અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ગોપીપુરા કાઝીના મેદાન વિસ્તારમાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા નજીવા ઝઘડાએ જીવલેણ હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ બનાવમાં અઠવા લાયન્સ પોલીસે નાસ્તા ફરતા મુખ્ય આરોપી હુસૈન અકબર અલી સૈયદ કે જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે તેને ઝડપી પાડ્યો છે। ફરિયાદી ઇસરાઇલ ઇબ્રાહિમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તીનબત્તી મોહલ્લા ખાતે ગયા હતા ત્યારે તેમના ટુ વ્હીલર પરથી કોઈ નાના છોકરાની કેક પડી ગઈ। તે છોકરાએ બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરતા આરોપી માયા ઉર્ફે બોબડા ત્યાં આવી ગયો। તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢેલ છે કહી ફરિયાદીને તેમના મિત્રો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો। ત્યારબાદ તારીખ 17/5/2025ના રોજ વહેલી સવારે લગભગ 1 વાગે આરોપી માયા ઉર્ફે બોબડાનો કાકા હુસૈન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ ફરિયાદીને ઝઘડા બાબતે ગાળો આપવા આવ્યો। ફરિયાદીએ માફી માંગી હોવા છતાં તે દિવસે જ રાતે હુસૈન ઉર્ફે કલ્લુએ ફરિયાદીના મિત્ર સમીરના ફોન પર ફરિયાદી સાથે વાત કરી તેમને ગોપીપુરા કાઝીનું મેદાન તીનબત્તી પાસે બોલાવ્યા। ફરિયાદી ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી હુસૈન ઉર્ફે કલ્લુ, માયા ઉર્ફે બોબડો, અફઝલ હમઝા શેખ અને રાજા મહેમૂદ હાજર હતા। હુસૈન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી ગાળો આપી ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબીર અરબે વચ્ચે પડી ફરિયાદીને વધુ મારથી બચાવ્યા। અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોપીપુરા ખાતેથી મુખ્ય આરોપી હુસૈન અકબર અલી સૈયદ જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે અને ઘર નંબર 1/3173 બડખા ચોકલા કાઝીનું મેદાન ગોપીપુરા સુરતના રહેવાસી છે તેને ઝડપી પાડ્યો। પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।